તમારે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ફેલ થવું હોય તો આ વિડિયો સ્કીપ કરી દેજો અને આગળ બીજા કોઈ વિડિયો પર વયા જજો। વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડિયો છે ને એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને પાસ થવું છે, જેને સારામાં સારા માર્ક્સ લાવવા છે વિજ્ઞાન વિષયની અંદર, તો એમના માટે ખાસ કરીને આ વિડિયો બનાવેલો છે। તમને ઘણા બધા લાંબા સમયથી અમુક પ્રશ્નો મૂંઝવતા હતા અને એમાંનો એક પ્રશ્ન હતો કે સર વિજ્ઞાન વિષયના આઈએમપી કયા પ્રશ્નો છે કે જે બોર્ડની અંદર પૂછાઈ શકે। એમની સાથે સાથે બીજા પ્રશ્નો મૂંઝવતા હતા કે સર બ્લુપ્રિન્ટ કઈ રીતની છે, આમાં ચેન્જીસ થાય કે ન થાય। તમારા જેટલા પણ મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમની ક્વેશ્ચનો છે ને વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ એક્ઝામ 2024 ની અંદર એ આવી ગયા છે। આટલું કરી લેશો ને તમારું બધું કમ્પ્લીટ થઈ જશે। પ્રશ્નનું સમાધાન તમને આજના લેક્ચરમાં મળવાનો છું। વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન લઈ લેજો, અંત સુધી જોડાયેલા રહેજો। હું હિરેન નસીદ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આપણે કરવી છે ક્યાંથી? તો કે બ્લુપ્રિન્ટ થી। આપણને બધાને ખબર છે કે આપણા ટોટલ 4 સેક્શન રહેવાના છે, સેક્શન A, B અને C, 1, 2 અને 3 માર્કના। અને એમાં વાત કરીએ તો પેલો જે સેક્શન છે તમારો, એની અંદર હેતુલક્ષીઓ પૂછાવાના છે, 24 ગુણના છે અને એમાં જનરલ વિકલ્પ એક્સપ્લેનેશન એટલે 24 તમારે અટેન્ડ કરવાના છે। સેક્શન બી છે, એમાં તમને લોકોને 13 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમારે ઓનલી ફોર કયા? તો કે 9 જ પ્રશ્નો અટેન્ડ કરવાના છે, 2 ગુણ રહેવાના છે। ત્યાર પછી સેક્શન સી ની વાત કરીએ તો એમાં તમને 9 ગુણ 9 પ્રશ્નો પૂછાશે, એમાંથી તમારે ઓનલી ફોર 6 પ્રશ્નો જ તમારે લખવાના છે અને બાકી બધા સ્કીપ કરવાના છે। સેક્શન ડી ની વાત કરીએ તો 8 પ્રશ્નો પૂછાશે અને તમારે ઓનલી ફોર 5 જ પ્રશ્નોના જવાબ આપવાના છે અને એમના ગુણભાર પણ કુલ માર્ક્સ પણ આપેલા છે। ટોટલ 80 ગુણનું પ્રશ્ન રહેશે। હવે વાત રહી કે કેટલી મિનિટની અંદર ક્વેશ્ચન પેપર આપણું પૂરું થવું જોઈએ, આપણું જે પરીક્ષાની અંદર જે પેપર છે એ કેટલી મિનિટમાં પૂરું થવું જોઈએ અને કયા સેક્શનમાં કેટલો સમય આપવો જોઈએ, આ માહિતી છે ને તમારા માટે લઈને આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ ને હંમેશા માટે 30 મિનિટ આપો। 24 ગુણનો સેક્શન એ છે ને 30 મિનિટ તમારે અવશ્ય આપવી જોઈએ। ત્યાર પછી સેક્શન બી છે, એમાં 9 પ્રશ્નો લખવાના છે, તો 45 મિનિટ જેટલો સમય તમારે આપવાનો છે। ત્યાર પછી સેક્શન સી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 60 મિનિટ થી જેટલો સમય એટલે કે 1 કલાક તમારે સેક્શન સી ને આપવાનો છે અને સેક્શન ડી ની વાત કરીએ ને તો 40 મિનિટ છે ને તમારે સેક્શન ડી ને આપવાની છે અને તમારી 175 મિનિટ થશે અને 5 મિનિટ છે એ તમારે આમ તેમ જે છે એ વસ્તુ લેવામાં મૂકવામાં, ત્યાર પછી તમારા જે પરીક્ષાની અંદર તમારા જે એક્ઝામિનર હોય છે સિગ્નેચર કરવા આવતા હોય છે એની અંદર જવાની છે। તો 175 મિનિટ હશે, 180 મિનિટ તમારી પાસે, પણ 175 મિનિટની અંદર તમારું પેપર પૂરું થઈ જવું જોઈએ। કેટલો સમય આપવો એ પણ આપણે ચર્ચા કરી ગયા। હવે વાત રહી બ્લુપ્રિન્ટની વિદ્યાર્થી મિત્રો, તો આપણે બ્લુપ્રિન્ટની ચર્ચા કરી તો સેક્શન એ આપણને બધાને ખબર છે 24 ગુણનો, તો સેક્શન એ ની અંદરથી વિદ્યાર્થી મિત્રો કયો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી આવશે એક અહીંયા આખું લિસ્ટ આપેલું છે તમને લોકોને કે ભાઈ સેક્શન એ ની જો વાત કરીએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે બીજા ચેપ્ટરમાંથી, ચોથા ચેપ્ટરમાંથી, પાંચમા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન 11મા ચેપ્ટરમાંથી, પાંચમો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી, એવી રીતના આખા છે એ 24 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે, બરોબર। ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ તમારે જો જરૂરિયાત હોય ને તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો ફટાફટ। ચાલો 3, 2, 1 અને આ તમારે સેક્શન એ ની વાત થઈ ગઈ। ત્યાર પછી સેક્શન બી ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન બી ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને 9 પ્રશ્નો તમારે લખવાના છે, બરોબર। તો એની અંદરથી કયા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે, કયા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે એનું પણ એક લિસ્ટ તૈયાર છે। તો વિભાગ બી નો પણ ફટાફટ આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો 3, 2, 1। ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો સેક્શન સી ની ચર્ચા કરવાની છે અને સેક્શન સી ની અંદર તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના છે અને ખાસ કરીને તમને લોકોને કયા પ્રશ્નમાંથી કયા પ્રશ્નમાં કયા ચેપ્ટરનો ક્વેશ્ચન પૂછાવાનો છે એનું પણ એક આખું ટાઈમ ટેબલ આપેલું છે અકોર્ડિંગ ટુ ગુજરાત સરકાર પ્રમાણે, કે ગુજરાત સરકારે જે પ્રમાણે આપણને માળખું આપ્યું છે એ પ્રમાણે મેં આ બનાવેલું છે। મેં ખાલી ફોર્મેટિંગ કર્યું છે, મેં મારી રીતે કાંઈ પણ કર્યું નથી અને એનું ખાસ ધ્યાન રાખજો। ગુજરાત સરકાર બ્લુપ્રિન્ટ પ્રમાણે ઘણી વખત પૂછે છે અને પૂછાવું જ જોઈએ, 1-2 પ્રશ્નો આમ તેમ થવા જોઈએ। એવી જ રીતે સેક્શન ડી ની જો ચર્ચાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સેક્શન ડી ની અંદર તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે। તમને ટોટલ 8 પ્રશ્નો આપેલા છે, એમાંથી આજે 37 થી લઈને આપણે 54 સુધીની વાત કરીએ તો એમાં કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન પૂછાવાના છે એની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો। તો બસ આ તો થઈ ગઈ તમારી બ્લુપ્રિન્ટ પ્રમાણે ચર્ચા। તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરવી છે અને એ ચર્ચા શેની છે તો કે એ ચર્ચા છે પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, કે પરીક્ષામાં કઈ બાબતોનું ધ્યાન રાખશો કે જેનાથી તમારી સર્વશ્રેષ્ઠ પરીક્ષા છે એ આપી શકશો અને તમારા જે સપનાઓ છે ને કે સર મારે 80 માંથી 75 પ્લસ લાવવા છે, સર મારે 80 માંથી 80 લાવવા, સર મારે 80 માંથી તો 79 તો પાકા લાવવા જ છે,
આવા જે સપનાઓ છે ને તમારા એ સાકાર થશે જો આ મુદ્દાઓને ધ્યાન રાખો તો. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો તમારે જોવા છે તમારી યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં પહેલો મુદ્દો છે શું છે તો કે જે પ્રમાણે જેટલા ગુણભારમાં સવાલ આપેલા હોય તે પ્રમાણે સવાલનો જવાબ લખો. ભાઈ તમને 2 ગુણનો સવાલ પૂછ્યો છે તો 2 ગુણનો જ લખવાનો છે. 2 ગુણની અંદર તમારે 4 જ મુદ્દા દર્શાવવાના છે, 5મો મુદ્દો નથી લખવાનો. 3 ગુણ પૂછ્યું છે તમને લોકોને તો 6 જ મુદ્દા લખાવા જોઈએ. અને તમને લોકોને વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો પૂછ્યો છે, તમે 8 થી 12 મુદ્દાઓ છે એ લખી શકો છો અને 4 ગુણનો સવાલ પણ પૂરો કરી શકો છો. વધારે એક પણ પ્રકારનો ક્વેશ્ચનને સમય નથી આપવાનો. જેટલો જરૂરી છે એટલો જ સમય આપો, ફાલતુ સમય ન બગાડો. પહેલો મુદ્દો ને ધ્યાન રાખો. બીજો મુદ્દો છે કયો છે તો કે બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો છે ટાઈમ મેનેજમેન્ટ. તમને કીધું એ પ્રમાણે કે જો કોઈ 2 માર્કના સવાલમાં તમે 4 માર્કનું લખી નાખશો તો તમારો સમય ઘણો બધો તમને ઘટશે પાછળ 4 માર્કના સવાલમાં. કેવું થાય ખબર? પરીક્ષામાં ઘણી વખત કે 2 માર્કનો સવાલ એટલો બધો મોટો લખી નાખ્યો હોય ને કે 4 માર્કનો સવાલ 2 માર્કનો લખતો હોય. સમજાય ને? પછી ધન્યવાદ, બરોબર, સમજાઈ જશે કે 2 માર્કનો સવાલ 2 માર્કનો જ લખો, 4 માર્કનો સવાલ 4 માર્ક્સનો જ લખો. આનું ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી છૂટું વ્યવસ્થિત સારા પ્રેઝન્ટેશન સાથે પેપર લખવું કે જેવું રીતનું તમે છૂટું લખશો ને આમાં તમને બધાને ખબર છે ભાઈ તમને જોઈએ એટલી પુરવણી મળવાની છે. જોઈએ એટલી પુરવણી તમને મળશે વિદ્યાર્થી મિત્રો. તો છૂટું વ્યવસ્થિત સારા અક્ષરે સુંદર અક્ષરે લખવાની કોશિશ કરવાની છે. ગુચાગીચ નથી કરવાની, બિલકુલ નહીં. અને ચેકાચેકી તો બિલકુલ એટલે બિલકુલ ન થવી જોઈએ પરીક્ષાની અંદર. ત્યાર પછીની ચર્ચા કરીએ તો આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન મૂકવા કે ભાઈ જ્યાં જ્યાં આકૃતિ દોરો છો પેન્સિલથી દોરો આકૃતિ, એના નામ નિર્દેશન કરો કે આકૃતિનો આ ભાગ આ છે, આકૃતિનો આ ભાગ આ દર્શાવે છે, આકૃતિનો આ ભાગ આ દર્શાવે છે. તો જો નામ નિર્દેશન તમે કર્યા છે ને તો પણ તમારે ઘણું બધું સારું રહેવાનું છે. અને 5મો મુદ્દો છે એ પ્રશ્નોના ઉત્તર લખવામાં મૌલિકતાનો ઉપયોગ કરી શકીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખવાની પ્રેક્ટિસ કરતા હોય છે અને ગોખવામાં ઘણું બધું કપાઈ જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરશો તમે તમારી મૌલિકતા પ્રમાણે તમે જે સમજ્યા છો ને ક્વેશ્ચન એ પ્રમાણે તમે મુદ્દાઓ લખી નાખો. તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય એ હું તમને ગેરંટી આપું છું. પરંતુ આ મુદ્દાઓને ફોલો કરવા જરૂરી છે. આગળ હજી થોડાક મુદ્દાઓ છે ને આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો કારણ કે તમને લોકોને આ વિડીયોની અંદર ફૂલ 1 થી 13 ચેપ્ટરના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપવાનો છું. જ્યાં એક જ તમારે કરવાના છે, બીજા એક પણ કરવાની જરૂર નથી. હું ગેરંટી આપું છું કે આની અંદરથી તમને 80 માંથી 80 માર્કનું પૂછાશે. 6થા મુદ્દાની વાત કરીએ તો પેપર લખવામાં બ્લુ પેન અને આકૃતિમાં પેન્સિલનો જ ઉપયોગ કરવો. બીજી એક પણ પેન નહીં, બ્લેક નહીં, બ્લેક નહીં, લાલ નહીં, લીલી નહીં, પીળી એક પણ નહીં. ઓનલી ફોર બ્લુ પેન. અને એની સાથે બીજું તમે શું કરશો તો કે પેન્સિલનો ઉપયોગ કરશો. બીજું એક પણ પ્રકારની જેલ પેન કે એક પણ પ્રકારની બોલ પેનનો ઉપયોગ કરવાનો નથી. ત્યાર પછી તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો. ભાઈ તમે જયારે પેપર લખવા બેસો ત્યારે ઘણું બધું ટેન્શન હોય. તમારે આખા વર્ષની મહેનત યાદ કરવાની છે કે મેં યાર શરૂઆતથી મહેનત કરી છે અને આજે મારો અંતિમ દિવસ છે, આજે મારી પરીક્ષાનો દિવસ છે તો આજે હું મહેનત કરીને રહીશ. આજે આ 3 કલાકની અંદર આખા વર્ષની મહેનત મારે બતાવવાની છે. હું મારું 100% આપીશ. એવા પોઝિટિવ વિચાર સાથે તમારે પરીક્ષા આપવાની છે. કોઈ માયકા લાલ તમને નહીં રોકી શકે. અને જે 8મો ક્વેશ્ચન છે, 8મો જે તમારો મુદ્દો છે 3 કલાક મારે મારું બેસ્ટ આપવાનું છે. જેટલી કલાક મેં આખા વર્ષ દરમિયાન વાપરી છે ને આ વિજ્ઞાનને તૈયારી કરવા માટે એ તમારે 3 કલાકની અંદર પીરસવાનું છે. 3 કલાકની અંદર પ્રેઝન્ટેશન આપવાનું છે અને સારામાં સારા માર્ક્સ તમારે પ્રાપ્ત કરવાના છે. એવા વિચારધારા સાથે મહેનત કરશો ને એવી પેપર લખશો ને તો સારામાં સારા માર્ક્સ જશે. તો આ ટોટલ 8 મુદ્દાઓ છે એ તમે ધ્યાનમાં રાખા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરવી છે એ છે તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 માંથી. એમનો ગુણભાર તમને લખેલો છે. બે સેક્શન બી માંથી પૂછાય છે પ્રશ્ન અને સેક્શન 3 માંથી પૂછાય છે. તો સેક્શન બી ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે વિદ્યાર્થી મિત્રો એ તમને લખીને આપી દીધા છે કે જો અહીંયા તમને આપેલા છે 2 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સંયોગીકરણ, ઉષ્માક્ષેપક, વિઘટન અને વિસ્થાપનની પ્રક્રિયા. આ 2 ગુણની અંદર મોસ્ટ આઈએમપી છે. હજી આપું છું, હજી બાકી છે. ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો કયા છે તો કે ભાઈ પ્રક્રિયકો અને બી વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ નિપજ સ્વરૂપે મળે છે તો એ અને બી ના તમારે નામ આપવાના. આવા પ્રશ્નો આ વખતે પૂછાશે. ખોરાપણું, બરોબર. આ 2 ગુણના પ્રશ્નો થઈ ગયા. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ છે 3 ગુણના પ્રશ્નો. તો 3 ગુણના પ્રશ્નોમાં ખાસ કરીને સમીકરણ સંતુલિત કરવાના પ્રશ્નો છે. તો આ પ્રશ્નો તમને આપેલા છે. આના સ્ક્રીનશોટ પણ સાથે લેતા જજો, બરોબર. હું સાઈડમાં જતો જઈશ, બરોબર. તો ત્યાર પછી આપણે આગળ વધીએ. હજી પણ મારે તમને 3 ગુણના આપવાના છે આ ચેપ્ટરની અંદર. તો ત્યાર પછીના ક્વેશ્ચનો છે એ આ 3જો અને 4થો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય અને રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો, બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 ની. ચેપ્ટર નંબર 2 ની અંદર ખાસ કરીને સેક્શન એ માંથી પૂછાશે અને સેક્શન ડી માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે 10 ગુણનું ટોટલ ચેપ્ટર છે, બરોબર ને. અહીંયા ભૂલથી 5 લખાઈ ગયા છે પણ 10 ગુણનું રહેશે,
બરોબર. તો 10 ગુણનું ચેપ્ટર છે, એમાંથી 4 ગુણના પ્રશ્નો કેવા કેવા મોસ્ટ આઈએમપી છે તો અહીંયા તમને આપેલા છે. પેલું છે સાંદ્ર એસિડની મંદ એસિડ સાથે થતી પ્રક્રિયા છે એ તમારે જણાવવાની છે પાણીમાં ઉમેરવાથી. ત્યાર પછી વિરંજન પાવડર, બેકિંગ સોડા, ધોવાનો સોડા, આ પ્રશ્નો તમારા 4 ગુણના મોસ્ટ આઈએમપી. હજી પણ બાકી છે વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે જોઈએ તો કયા કયા રહેશે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવટ સમજાવો, ટૂંકનો લખો, પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ ગયા વર્ષે નહોતો પૂછાણો, આ વખતે પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને એની સાથે સાથે વાત કરીએ તો ક્લોર આલ્કલી પદ્ધતિ જે બરોબર NaOH ની બનાવટ અને તેમાં મળતી નિપજોના ઉપયોગ. તો આ તમને 8 પ્રશ્નો 4 ગુણની અંદર એસિડ બેઝ અને ક્ષારની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યાર પછી વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 ની, જેની વાત ધાતુઓ અને અધાતુઓ, જેમાં તમને સેક્શન એ માંથી 2 ગુણનું પૂછાશે, સેક્શન બી માંથી 1 ગુણનું પૂછાશે અને 1 પ્રશ્ન પૂછાશે, અને સેક્શન સી માં તમને 2 પ્રશ્નો પૂછાશે. અને ટોટલ આના ગુણભારની આપણે ચર્ચા કરીએ તો 10 ગુણનો રહેશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર તમને લોકોને 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પહેલું તો ભાઈ તત્વોને જેવી વાહકતાના ગુણધર્મો જણાવવાના છે, ધાતુ અને અધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મો ધરાવો. ત્યાર પછી ક્ષારણ એટલે શું, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય, એવા પ્રશ્નો અને સમીકરણો વાળા આવા પ્રશ્નો પરીક્ષાની અંદર આ વખતે આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એ કઈ કઈ છે તો કે ભાઈ નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો. એક તો વરાળ સાથે પ્રક્રિયા અને બીજું પાણી સાથે કેલ્સિનેશન અને પોટેન્શિયમ. તો આવી પ્રક્રિયાઓ તમને પૂછાવાની છે, બરોબર. તો ફટાફટ આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, 3, 2, 1. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ 2 ગુણની અંદર જે પ્રશ્નો છે આપણી પાસે. બીજું છે ધાતુઓનો સક્રિયતા શ્રેણીનો ક્રમ સમજાવો, આ પ્રશ્ન 2 ગુણમાં. ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો, આ પ્રશ્ન પણ 2 ગુણમાં. મિશ્ર ધાતુ એટલે શું અને કોઈ પણ 2 મિશ્ર ધાતુઓના નામ જણાવી તે કઈ ધાતુઓના મિશ્રણથી બનેલા છે તે જણાવો. અને ત્યાર પછી છે 8મો પ્રશ્ન કે ખનીજો અને કાચી ધાતુઓ એટલે શું. તો આ 8 પ્રશ્નો 2 ગુણની અંદર ચેપ્ટર નંબર 3 માંથી તમારા માટે સાબિત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લેતા જજો. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આવે છે કેટલા તો કે 3 ગુણના પ્રશ્નો કોની અંદર તો કે ધાતુઓ અને અધાતુઓની અંદર. એમાં ખાસ કરીને ભાઈ ધાતુઓના સામાન્ય ગુણધર્મો, અધાતુઓના સામાન્ય ગુણધર્મો, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓ છે એમના નિષ્કર્ષણ સમજાવો. અને ત્યાર પછી ચોથું છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એમનું નિષ્કર્ષણ માટેની ભુંજન અને કેલ્સિનેશન પદ્ધતિ સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વખતે ભુંજન અને કેલ્સિનેશન પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો આ 4 પ્રશ્નો આઈ થિંક તમારે જે છે કરી લેવા જોઈએ. ત્યાર પછીના વિધા છે કયા કયા છે તો કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત ભાજન પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો, અને સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ સમજાવો કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીએ છીએ એ પ્રમાણે કરવાનું છે. તો 6 ક્વેશ્ચન તમારા માટે ચેપ્ટર નંબર 3 માંથી 3 ગુણના મોસ્ટ આઈએમપી તમારા માટે સાબિત થઈ શકે એવા છે. સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો ફટાફટ. આગળ ચર્ચા કરીએ તો હવે આવે છે ચેપ્ટર નંબર 4, જેનો કાર્બન અને તેના ગુણધર્મો, જેનો ગુણભાર 6 ગુણનો છે. 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, સેક્શન એ માંથી તમને 2 પ્રશ્નો પૂછાશે. જોઈએ કે 4 ગુણના પ્રશ્નો આમાં કેવા કેવા ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને લોકોને ઇથેનોલનું ઓક્સિડેશન, તેના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો જણાવવાના છે. ત્યાર પછી હું પૂછાશે તો કે સહસંયોજક બંધ કોને કહેવાય અને એની સાથે સાથે યોગ્ય ઉદાહરણ વડે સમજાવો, બરોબર. આ પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી કેવો પ્રશ્ન તો કે કાર્બનની ચતુસંયોજકતા અને કેટેનેશનનો ગુણધર્મ જણાવો. આ પ્રશ્ન મને લાગે છે કે મોસ્ટ આઈએમપી છે અને MCQ ની અંદર પણ આમાંથી એકાદો પ્રશ્ન આવવાની સંભાવના ખરી, બરોબર. ત્યાર પછી ચર્ચા કરીએ તો 4 ગુણનો પ્રશ્ન કયો છે તો કે ભાઈ વિસ્થાપન અને યોગશીલ પ્રક્રિયા, બરોબર. આપણને બધાને ખબર છે કેની છે. તો આ 4 પ્રશ્નો 4 ગુણમાં હજી પણ મારે તમને આપવા છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો, 3, 2, 1. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ આગળ આ જ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. એ છે મિશેલ સંરચના. મોસ્ટ આઈએમપી બોર્ડ વાળાને આ પ્રશ્ન બહુ ગમે છે. મિશેલ સંરચના વાળો પ્રશ્ન છે, સાબુની સાફ સફાઈ કરતા વાળો, એ બહુ બોર્ડ વાળાને ગમે છે. તો કરી લેવાનો, સમય બગાડવાનો નહીં. ત્યાર પછી વાત કરીએ તો સહસંયોજક બંધ કોને કહેવાય અને યોગ્ય ઉદાહરણ વડે સમજાવો કે ભાઈ સહસંયોજક બંધ શું છે અને તમારે યોગ્ય ઉદાહરણ વડે સમજાવવાના છે. ત્યાર પછી આલ્કોહોલ પીણા તરીકે નુકસાન કરતા છે, સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે બોર્ડમાં તમારે તૈયાર કરી લેવાનો છે, ભૂલાય બિલકુલ નહીં. ત્યાર પછી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે બંધારણીય સૂત્ર લખો. બ્રોમોપ્રોપેન છે, બેન્ઝીન છે, આઇસોબ્યુટેન છે. તો આના બંધારણીય સૂત્રો તમારે આ વખતે બંધારણીય સૂત્રો IUPAC નામ ખાસ કરીને આની અંદરથી કરી લેવાના છે. પરીક્ષાની અંદર આમાંથી હશે એ મારી ગેરંટી છે. ફટાફટ આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો, 3, 2, 1 બૂમ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો હવે ચેપ્ટર કયું આવે છે આપણી પાસે તો કે હજી પણ છે મારી પાસે 4 ગુણના પ્રશ્નો હજી પણ છે કે ભાઈ બંધારણીય સૂત્રો આવી ગયા, બરોબર. ક્રિયાશીલ સમૂહ, પેન્ટેનના સમસ્થાનિકો અને સમાનધર્મી શ્રેણી.
તો આ આટલા પ્રશ્નો 12 પ્રશ્નો છે કે જે તમારે કાર્બન અને તેના સંયોજનમાં કરવાના છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો જૈવિક ક્રિયાઓ અને સૌથી વધારે ગુણભાર ધરાવતું જો કોઈ ચેપ્ટર હોય ને તો આ છે. 14 માર્કનું ગુણભાર ધરાવે છે, જેની અંદર તમને એક સેક્શનમાંથી પૂછાશે, બી માંથી 2 પ્રશ્નો પૂછાશે, ડી માંથી પણ તમને કેટલા તો કે 2 ક્વેશ્ચનો પૂછાવાના છે. તો હવે આમાંથી કેવા 2 ગુણના પ્રશ્નો પૂછાવાની સંભાવના? તો 2 ગુણના પ્રશ્નો આમાંથી તમને પૂછાશે. એ અહીંયા આપેલા છે. સ્વયંપોષી કોને કહેવાય, વિષમપોષી કોને કહેવાય, વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા અને અમીબામાં ખોરાક ગ્રહણ આકૃતિ દ્વારા સમજાવો. તો બસ આ 4 પ્રશ્નો. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો બીજા કયા પ્રશ્નો આવવાની સંભાવના ખરી બેટા? તો કે છે વિવિધ પરિપથ દ્વારા ગ્લુકોઝનું વિઘટન, રુધિર વાહિનીઓ, તફાવત આપો, અજારક અને જારક શ્વસન, તફાવત આપો, ધમની અને શીરા. 2 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી એટલા એમપી છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેવા વિનંતી વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે હવે ચર્ચા કરીએ તો આગળના પ્રશ્નો છે આવે છે 3 ગુણના પ્રશ્નો કે જેની અંદર તમને લોકોને ઇમ્પોર્ટન્ટ છે. હજી પણ 2 ગુણના બાકી છે આપડા. તો કે જલવાક, અન્નવાક, ત્યાર પછી એટીપી વિશે ટૂંક નોંધ અને લસિકા એટલે શું. આ 2 ગુણની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો છે. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ચર્ચા કરીએ તો હવે 4 ગુણના પ્રશ્નો આઈ થિંક આવશે. તો 4 ગુણના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. મનુષ્યનું પાચન તંત્ર કરી લેવાનું છે, મનુષ્યમાં શ્વસન ક્રિયા પણ તમારે કરી લેવાની છે, ત્યાર પછી વનસ્પતિમાં પ્રાણી અને ખોરાકનું વહન તમારે કરી લેવાનું છે, ત્યાર પછી પોષણ એટલે શું અને પોષણના આધારે સજીવોના પ્રકાર સમજાવો. આ 4 પ્રશ્નો કરજો અને હજી પણ આગળ તમને આપું છું, સ્ક્રીનશોટ લઈ લો. બરોબર, લઈ લીધો. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળ હજી પણ છે આના 4 ગુણના પ્રશ્નો કયા છે? એક તો મનુષ્યનું હૃદય, પછી ઉત્સર્જન તંત્ર, એક કોષી સજીવોમાં કેવી રીતે પોષણ થાય છે એ, અને સાથે સાથે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. આ 8 પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ સાબિત થઈ જશે. આગળ હવે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો છઠ્ઠો જે ચેપ્ટર છે આપણું નિયંત્રણ અને સંકલન, એના ગુણભારની ચર્ચા કરીએ તો સેક્શન એ માંથી 3 ગુણનો પૂછાશે, સેક્શન સી માંથી એક તમને પ્રશ્ન પૂછાશે 3 ગુણની અંદર. તો 3 ગુણમાં કેવા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો છે કે જે તમારે કરવા જોઈએ કે જે તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે. પહેલું છે પરાવર્તી કમાન કોને કહેવાય, આવર્તન, મનુષ્યનું મગજ અને ચેતાકોષની કાર્યવિધિ આકૃતિ સાથે સમજાવો. આ 4 પ્રશ્નો તમારા કેમાં તો કે ચેપ્ટર નંબર 6 માં નિયંત્રણ અને સંકલનમાં ઇમ્પોર્ટન્ટ છે. 3 ગુણની અંદર. કેટલા ગુણની અંદર? 3 ગુણની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. હજી છે આગળ ચર્ચા કરીએ તો કેવા પ્રશ્નો છે હજી? તો કે બીજું કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા આકૃતિ દોરી સમજાવો, વનસ્પતિમાં પ્રકાશાવર્તનની ઘટના સમજાવો, ત્યાર પછી ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એના વિશે સમજાવો, અને અંતઃસ્ત્રાવ એટલે શું અને શું, થાઇરોક્સિન અને ઇન્સ્યુલિનનું કાર્ય સમજાવો. તો આ ખાસ કરીને પૂછાશે. તો 8 પ્રશ્નો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આનો પણ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે છે 7મું ચેપ્ટર, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો આ સજીવો છે કેવી રીતે પ્રજનન કરે એના માટેના ગુણભારો છે. સેક્શન બી માંથી 2 પ્રશ્નો પૂછાય છે, સેક્શન સી માંથી 2 પ્રશ્નો પૂછાય છે, અને ટોટલ 10 ગુણનું આ ચેપ્ટર છે. તો જોઈએ કે 2 ગુણની અંદર આમાંથી કેવા સવાલો પૂછાવાની સંભાવના છે. તો પહેલું છે પરાગનયન એટલે શું, તેના પ્રકારો સમજાવો. સ્વપરાગનયન અને પરપરાગનયન આપણને બધાને ખબર છે. ત્યાર પછી યૌવનારંભે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે. પુષ્પના આયામ છેદી નામ નિર્દેશન વાળી આકૃતિ સમજાવો. મોસ્ટ ટાઈમ બી કોઈ ક્વેશ્ચન હોય ને તો આ છે કે પુષ્પના આયામ છેદી નામ નિર્દેશન વાળી આકૃતિ સમજાવો. ત્યાર પછી છે કે જ્યારે અંડકોષનું ફલન થતું હોય તો શું થાય છે. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે મોસ્ટ ટાઈમ બી સાબિત થઈ શકે છે 2 ગુણની અંદર. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ છે કયા તો કે ભાઈ અલિંગી પ્રજનનની મર્યાદાઓ સમજાવો. પછી દ્વિભાજન અને બહુભાજન કેવી રીતે થાય છે 2 ગુણમાં હો. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. આ વખતે ગુજરાત સરકારને પ્રશ્ન પૂછવો જ જોઈએ, હું હોય તો પૂછી લો. ત્યાર પછી વાત કરીએ તો ભાજન એટલે શું અને ભાજનના 2 પ્રકારો ટૂંકમાં વર્ણવો. તો 2 ગુણની અંદર આ પ્રશ્નો છે, ઇમ્પોર્ટન્ટ છે. હવે 3 ગુણની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો હજી પણ 2 પ્રશ્નો છે આઈ થિંક 2 ગુણમાં. અલિંગી પ્રજનન એટલે શું અને વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો. તો આ થઈ ગયા. હવે આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો 3 ગુણના પ્રશ્નો આ જ ચેપ્ટર ની અંદરથી નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, લિંગી પ્રજનન તંત્રનું મહત્વ, ગર્ભધારણ રોકવા માટેની પદ્ધતિઓ વિશે નોંધ લખો. આમાંથી એકાદો એમસીક્યુ પણ આવે હો, આમાંથી એકાદો એમસીક્યુ પણ આવવાની સંભાવનાઓ છે. તો આ 4 ક્વેશ્ચનો તમે ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો અને કરવા લાયક છે વિદ્યાર્થી મિત્રો. આગળ ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આવે છે એ છે કે સુપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. લક્ષણો કેવી રીતે સંત જનીનના નિયંત્રણ હેઠળ હોય છે અને મનુષ્યમાં લિંગ નિશ્ચયન વર્ણવો, અને તફાવત આપો કે રચના સદન અંગો અને કાર્ય સદન અંગો કોને કહેવાય. તો બસ આ 8 પ્રશ્નો તમારા 7મા ચેપ્ટરમાંથી 3 ગુણના મોસ્ટ ટાઈમ બી છે. તો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે.
આગળ હવે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો 8મું ચેપ્ટર જેની અંદરથી તમને લોકોને ઓનલી ફોર MCQ પૂછાવાના છે. તો તમે આ ન કરો બોર્ડની પરીક્ષાની અંદર તો પણ કઈ ફરક પડવાનો નથી. 3 ગુણની અંદર હેતુલક્ષીઓ આવવાના છે, પણ તમારે ઉપર છેલ્લી આખી ટેક્સ્ટ બુકમાંથી ઉપર છેલ્લી માહિતી વાંચી લેવાની છે. લિંગ નિશ્ચય કોને કહેવાય બધી માહિતીઓ વાંચી લેવાની છે, એટલે તમારું કામ થઈ જશે. બીજું એક પણ પ્રકારનું તમારે વિચારવાનું છે નહીં. ઓકે, તો આમાં ખાલી તમારે ઉપર છેલ્લી થિયરી જ વાંચવાની કોશિશ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારું કામ ગમે છે તો એકવાર આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રોને, અને કહી દેજો કે ભાઈ બોર્ડની IMP વિદ્યાકુલ ગુજરાતીએ આપી દીધી છે, તો લઈ લઈએ અને તૈયારી કરવા માંડીએ. હવે બહુ જાજી વાર નથી, મહિના જેવી જ વાર છે, મહિના કરતા ઓછો સમય છે આપણી પાસે. તો તૈયારી કરવા માંડીએ અને ફટાફટ છે આપણા મિત્રોને શેર કરીએ અને જાણ કરીએ કે વિદ્યાકુલ ગુજરાતી છે એ મોસ્ટ IMP ક્વેશ્ચન આપી દીધા છે સરે, અને આજ તૈયાર કરશો 80 માંથી 80 માર્કનો આવશે, હું તમને ગેરંટી આપું છું. બરોબર, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આવે છે 9મો ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેના આપણે ગુણભારની ચર્ચા કરીએ તો એ તમને 2 પ્રશ્નો સેક્શન એમાંથી પૂછાશે, સેક્શન સી માંથી 2 પ્રશ્નો પૂછાય, ટોટલ તમને 8 ગુણનું છે આની અંદર પૂછાવાનું છે. તો સેક્શન આપણે 3 ગુણના ક્વેશ્ચનો છે. લેન્સનો પાવર, કાચનો લંબઘન ચોસલો, ત્યાર પછી અરીસાનું સૂત્ર, અને ત્યાર પછી દાખલાઓ આ ચેપ્ટરમાંથી ખાસ તમારે કરી લેવાના છે. દાખલાઓ કર્યા વગર જોવાનું નથી, દાખલાઓ તો કરવા જ પડશે. તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. 3, 2, 1 બૂમ. હજી પણ છે 3 ગુણની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચનો ચેપ્ટર નંબર 9 ની અંદર. તો કયા છે દાખલાઓ? બંને દાખલાઓ જ છે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને લોકોને મોટવણી પૂછે, પ્રકાશનું સ્થાન પૂછે, પ્રકાશનું સ્થાન તો નહીં પરંતુ વિદ્યાર્થી મિત્રો શું પૂછે તો કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન પૂછે, પ્રકાર પૂછે, અને તમને એનું અંતર, મોટવણીનું અંતર માપવાનું કે આવા દાખલાઓ જ આની અંદર આવવાના છે. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ, બહુ ચિંતા કરવાની બિલકુલ જરૂરિયાત છે નહીં. ઓકે, તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. 3, 2, 1 બૂમ. આગળ ચર્ચા કરીએ તો 10મું ચેપ્ટર છે, કયું છે તો કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. કે ભાઈ માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર જો ચર્ચા કરીએ તો સેક્શન એમાં 3 પ્રશ્નો, સેક્શન બી માં 1 પ્રશ્ન અને સેક્શન ડી માં 1 પ્રશ્ન છે. ટોટલ આનો ગુણભાર 9 ગુણનો છે અને સૌથી આસાની ચેપ્ટર છે. જો હું તમારી જગ્યાએ હોઉં ને અને જો મારે ખાલી પાસ જ થવું હોય, એની વાત કરું છું, પ્રોપર બધું કરવાનું. જેને ખાલી પાસ થવું છે ને એને શું કરવાનું, ચેપ્ટર 5મું કરી લેવાનું અને ચેપ્ટર આ કરી લેવાનું છે. કયું તો કે 10મું માનવ આંખ રંગબેરંગી દુનિયા, અને ચેપ્ટર 13મું કરી લેવાનું છે આપણું પર્યાવરણ. જો એટલું કરી લ્યો તો આસાનીથી તમે પાસ થઈ જાવ. કારણ કે વિચાર કરો, 14 ને 9 ને ઓલું 10, આરામથી પાસ થઈ જાય, આરામથી. પણ તમારે તૈયારી કરવી પડશે અને તમારે મહેનત કરવી પડશે. હવે માય કાંગલી મહેનત નહીં ચાલે, ટાંગા વગરની મહેનત નહીં ચાલે. ફૂલ સ્પીડમાં નવા ટાયર બેહાડી ગયો મગજમાં અને 180 ની સ્પીડમાં ફટાફટ દોડવા માંડો. અમે તમને જે પ્રમાણે મહેનત કરવાનું કહીએ છીએ એ પ્રમાણે મહેનત કરતા જાઓ. ભગવાન તમારી સાથે છે, અમે તમારી સાથે છીએ, તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. જેટલું કહીએ છીએ એ પ્રમાણે કરતા જાઓ અને આ ચેનલ ઉપર વિશ્વાસ રાખો વિદ્યાર્થી મિત્રો. કારણ કે આંકડો નાનો હોય કે મોટો હોય કાંઈ ફરક પડતો નથી. ફરક પડે છે કે ભાઈ તમે કેટલી મહેનત વિદ્યાર્થી પાસે કરાવો છો, વિદ્યાર્થીઓને કેટલી તમે હદ સુધી મહેનત કરાવો છો, આનાથી ફરક પડે છે. બાકી બીજા આંકડા કોઈથી ફરક પડતું નથી ભાઈ. તમારી અંદર જુસ્સો ઓછી મહેનત કરવાનો હોય તો આવી જાઓ, વેલકમ છે. આગળ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો આ છે કે ભાઈ ચેપ્ટર નંબર 2 ગુણની અંદર કયા સામાન્ય કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે. ત્યાર પછી આંખની સમાવેશ ક્ષમતા એટલે શું, અને આંખનું જે છે એ નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી ખાસ કરીને આમાં જોવાની છે, કારણ કે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. 3, 2, 1 આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હજી પણ મારે 2 ગુણના પ્રશ્નો તમને આ ચેપ્ટરમાંથી આપવાના છે, અને કયા છે તો કે એ છે વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક આ તો આવી ગયા છે. આગળ ચર્ચા કરીએ તો ઓકે કેમ એકને કહેતા ઓકે 4 ગુણના પ્રશ્નો. ઓકે, હવે સીધા 4 ગુણના પ્રશ્નો જાવ છો વિદ્યાર્થી મિત્રો. ઓલા ખાલી 4 જ હતા. હવે 4 ગુણના પ્રશ્નો, લઘુ દ્રષ્ટિની ખામીના કારણો જણાવવાના છે અને સાથે નિવારવા માટેની આકૃતિ દોરવાની. પ્રકાશનું વિભાજન એટલે શું એ, સાથે સાથે ગુરુ દ્રષ્ટિની ખામી અને માનવ આંખની નામ નિર્દેશન વાળી સરળ રેખાકૃતિ દોરો. મોસ્ટ IMP ક્વેશ્ચન. આ પ્રશ્ન મને હું પરીક્ષામાં તો પૂછું અને આ વખતે પૂછાવાનો છે. તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. 3, 2, 1 બુક. આગળ આપણે ચર્ચા કરીએ તો હજી પણ આઈ થિંક ક્વેશ્ચનો હોય આ ચેપ્ટરમાં છે. ઓકે છે, ચાલો બીજા કયા છે. આંખના નીચેના ભાગોને કાર્યો સમજાવો ભાઈ. એક તો કીકીનું કાર્ય શું છે,
નેત્રમણીનું કાર્ય શું છે, સિલિયરી સ્નાયુનું કાર્ય શું છે, નેત્રપટલનું કાર્ય શું છે એ જણાવવાનું. વાતાવરણીય વક્રીભવન એટલે શું સંક્ષેપમાં સમજાવો. ત્યાર પછી વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટનાઓ સમજાવો અને તારાઓ કેમ ટમટમે છે એના વિશે વિસ્તૃત સમજૂતી આપો. તો આટલા પ્રશ્નો તમારે ચેપ્ટર નંબર 10 માંથી માનવમાં ક્રમવિંગી દુનિયા 4 ગુણમાં કરવાના છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લીધો. આગળ આપણે ચર્ચા કરીએ તો 11મું ચેપ્ટર આવે છે વિદ્યુત વાળું, અને આ ચેપ્ટર ઘણું બધું આપણને અઘરું લાગતું હોય છે, પણ આમાં તમને સિલેક્ટિવ પ્રશ્નો જ આપીશ કે આ જ કરો, બીજા એક પણ કરવાના નથી. કયા તો કે સેક્શન એમાં તમને 3 પ્રશ્નો પૂછાય છે, સેક્શન બી માં 2, સેક્શન સી માં 1, અને ટોટલ 10 ગુણનું આ ચેપ્ટર છે. આગળ જોઈએ તો કયા પ્રશ્નો 2 ગુણમાં પૂછાવાની સંભાવનાઓ છે. તો અહીંયાનું કુલ લિસ્ટ આપ્યું છે. વિદ્યુત ભાર એટલે શું, વિદ્યુત પ્રવાહ એટલે શું, અવરોધનું શ્રેણી જોડાણ, અવરોધનું સમાંતર જોડાણ. મોસ્ટ ટાઈમ આ બેમાંથી કોઈ પણ એકાદો હશે. આડકતરી રીતે આમ તેમ આડાવડો પૂછાવાની સંભાવના ખરી, પણ હશે એ પાકું છે. તો આનો પણ ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો, પાડી લો સ્ક્રીનશોટ. આગળ આપણે જોઈએ તો હજી પણ આઈ થિંક મને લાગે 2 ગુણના પ્રશ્નો હોવા જોઈએ આની અંદર. ઓકે, 2 ગુણના છે. ફ્યુઝ એટલે શું, જૂલનો તાપીય નિયમ, વિદ્યુત સ્થિતિમાન પર નોંધ લખો, અને વિદ્યુત પ્રવાહની અવરોધકતા એટલે શું. આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર હશે. 100% ગેરંટી છે, લખીને લઈ લો ફટાફટ. આનો એક પણ સ્ક્રીનશોટ પાડી લો. 2 ગુણના પ્રશ્નો થઈ ગયા. હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે કયા, તો કે 3 ગુણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. અવરોધોના સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, ઓહમનો નિયમ, અને સાથે સાથે વિદ્યુત પ્રવાહની અસરો. તો આટલી વસ્તુ તમારે મોસ્ટ ટાઈમ છે. અમુક પ્રશ્નો 2 ગુણમાં પણ આવતા, અમુક પ્રશ્નો 4 ગુણમાં પણ આવતા હોય. તો એ પ્રશ્નો પણ મેં આપેલા છે, સેમ ટુ સેમ તમને લાગે છે, પરંતુ તૈયારી પ્રમાણે કરવાની. ઓકે, આ 3 ગુણના પ્રશ્નો છે. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પછીના જે ક્વેશ્ચનો છે એ કયા છે. તો કે ભાઈ વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યની લાક્ષણિકતા છે, અને સાથે સાથે જેટલા પણ આ ચેપ્ટરમાં દાખલાઓ આવતા હોય એ બધા દાખલાઓ ખાસ કરીને સ્વાધ્યાયની સાથે ઉદાહરણના દાખલાઓ તમારે કરી લેવાના છે. કારણ કે આનથી બારું તમને એક પણ દાખલો પૂછાશે નહીં. મારી તમને લોકોને ગેરંટી આપું છું કે આનથી બાર એક પણ ક્વેશ્ચન તમારો પૂછાશે નહીં. ઓકે, તો ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો 12મું ચેપ્ટર, જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. અને આમાં જો આપણે ગુણભારની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે સેક્શન બી માંથી પૂછાશે અને સેક્શન ડી માંથી પૂછાશે. સેક્શન બી માં 2 પ્રશ્નો અને સેક્શન ડી માં 1 પ્રશ્નો, અને ટોટલ 8 ગુણનો તમારો ઓલો રહેશે. એમાં જોઈએ તો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કયા રહેશે 2 ગુણના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. તો કે ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખશો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. હોકા યંત્રના સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેવી રીતે સમજાવો. ગુચલાકાર જે વર્તુળાકાર લૂપ હોય છે એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના કારણે જે ગુચલાની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કેવું હોય છે એ સમજાવો. તો આ 4 ક્વેશ્ચનો તમારા 2 ગુણ માટે ઇમ્પોર્ટન્ટ છે, સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ આની અંદર છે ઘણા બધા ક્વેશ્ચનો જે તમારા માટે કામના છે. એ છે વિદ્યાર્થી મિત્રો કે 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી. ત્યાર પછી ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા ઉપર કઈ સ્થિતિમાં વહન ચુંબકીય બળ લાગે છે અને કઈ સ્થિતિમાં છે એ ચુંબકીય બળ નહીં લાગતું. તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી આ વખતે પરીક્ષામાં હશે, ગેરંટી છે. લીખી લેલો, અને શોર્ટ સર્કિટ ક્યારે થાય છે ને તેને થતું નિવારવા શું કરવું જોઈએ, નુકસાન શું થાય છે એ સમજાવો. તો આ 8 પ્રશ્નો છે તમારા 2 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ બી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આવે છે કયા છે, તો કે ભાઈ 4 ગુણના મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો. એ છે સોલેનોઇડ વાળો ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમ બી કરી લેવાનો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું, ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો, અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, ગુણધર્મો તમારે જણાવવાના છે એક ક્વેશ્ચન. અને એની સાથે સાથે વાત કરીએ તો ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો. તો આ 3 ક્વેશ્ચનો આ ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ બી સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી ચર્ચા કરીએ તો આઈ થિંક હજી પણ હશે આની અંદરથી, તો એ કયા છે, તો કે આવા તમને દાખલા પૂછાય આ વખતે, અને આવી રીતના પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછાય. તો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વધીએ તો હવે આવે છે એની પછી આપણે ચર્ચા કરીએ તો હજી પણ આઈ થિંક પ્રશ્નો છે આની અંદર. એ છે અર્થિંગ વાળા, અને બીજું છે જે ચુંબકીય ક્ષેત્ર વાળા. તો આ 2 પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે, તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ત્યાર પછી છેલ્લું ચેપ્ટર આપણું છે આપણું પર્યાવરણ, જેની અંદર તમને સેક્શન એ માંથી પૂછાશે, સેક્શન બી માંથી 2 પ્રશ્નો પૂછાશે, અને સેક્શન ડી માંથી 1 પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો. અને આમાંથી 2 ગુણનું પૂછવાનું, ટોટલ તમને 10 ગુણના ચેપ્ટરમાંથી પૂછવાનું છે. બહુ સહેલું ચેપ્ટર તમારા માટે સાબિત થઈ શકે એવું આ ચેપ્ટર છે. તો જોઈએ કેવા ક્વેશ્ચનો છે એ આમાં આવી શકે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો છે કે ભાઈ નિવસન તંત્ર કોને કહેવાય. ત્યાર પછી જૈવિક વિશાલન 2 ગુણમાં હો.
ત્યાર પછી નકામા કચરાના પ્રકારો સમજાવો. અને ચોથો પ્રશ્ન છે આપણા દ્વારા ઉત્પાદિત જૈવિક વિઘટનીય કચરાની કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તો આ 4 પ્રશ્નો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ આની અંદર આઈ થિંક ક્વેશ્ચનો હશે. 2 ગુણના છે. તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય અને જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય? કયા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે? નિવસન તંત્રના ઘટકો સમજાવો. ઓક્સિજન કેવી રીતે નિર્માણ પામે છે એ ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો. તો આ બીજા 4 ક્વેશ્ચનો પણ 2 ગુણમાં તમને પૂછાવાની સંભાવનાઓ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો હવે આવે છે 4 ગુણના પ્રશ્નો. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે કે ઉર્જાનું જે વહન થાય છે ને એ તમારે સમજાવવાનું. ઓઝોન વાળો પણ પૂછાઈ શકે, વિશાલ વાળો પણ પૂછાઈ શકે, અને આવા 2 પ્રશ્નો પૂછાય, 2 ગુણના 1 પ્રશ્નો. તો આવા પ્રશ્નો ખાસ કરીને કરવાના છે. આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ છે થોડાક ક્વેશ્ચન જે છે આ 2 ક્વેશ્ચનો. આ 2 ક્વેશ્ચનો છે તમને થોડાક ઓલી રીતના પૂછ્યા છે, થોડીક સમજ શક્તિ વાળા પ્રશ્નો છે કે જે તમારે કરવા યોગ્ય છે. કરી લીધા? તો આ થઈ ગયા તમારા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. બસ ધેટ્સ ઇટ. અહીંયા તમારા જેટલા પણ મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો છે ને વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ એક્ઝામ 2024 ની અંદર એ આવી ગયા છે. આટલું કરી લેશો ને તમારું બધું કમ્પ્લીટ થઈ જશે. બીજું તમારે કશું જ કરવાનું નથી. હું ગેરંટી આપું છું કે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ. બાય બાય.